આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં ઉત્તરાયણની જમાવટ જામી છે। રંગીલા રાજકોટના લોકો પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રાજકોટમાં વિવિધ જગ્યાએ માટલા ઊંધિયા મળી રહ્યા છે, જેની લિજ્જત માણવા લોકો ઊંધિયું ખરીદવા માટે આવ્યા હતા। રાજકોટમાં આજે હજારો કિલો માટલા ઊંધિયું વેચાયું। ઊંધિયાનો સ્ટોલ અમારો એવો છે કે સૌરાષ્ટ્રની અંદર અમારું ઊંધિયું માટલા ઊંધિયું બહુ પ્રખ્યાત છે। લોકો બહુ ચાહે છે અને કોઈ બી ભાવથી ખાવા તૈયાર છે અને કોઈ ભાવ જોતું નથી। આ સાલ 10%નો વધારો થયો છે, પણ ઊંધિયું અમારા સિવાય કોઈ ખાતું નથી। માટલા ઊંધિયાનો બહુ મહત્ત્વ છે રાજકોટની અંદર। ઊંધિયું બહુ વખણાય છે, માટલા ઊંધિયાના હિસાબે વખણાય છે। માટલાની અંદર જે બનાવવામાં આવે છે ને એવું સ્વાદિષ્ટ મીઠાશ બહુ સારી રહે છે, લોકો બહુ પસંદ કરે છે। જામનગર જિલ્લામાં મકર સંક્રાંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી। ખાસ કરીને આ વર્ષે